સુરત સિવિલની બિલ્ડિંગ છે તે જર્જરિત હાલતમાં જોવા મળી છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સિવિલની જૂની બિલ્ડિંગની હાલત જર્જરિત જોવા મળી છે, જેમાં જૂની બિલ્ડિંગના બીજા માળે છતના પોપડા ખર્યા છે। બીજી તરફ સર્જરી વોર્ડની બહાર પોપડા પડ્યા હતા। સદનસીબે હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો જેની બિલ્ડિંગને આ બીજા માળે જ છતના પોપડા ખર્યા હતા। સર્જરી વોર્ડની બહાર પોપડા પડ્યા હતા, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, જેમાં સુરત સિવિલની જૂની બિલ્ડિંગની હાલત જર્જરિત જોવા મળી છે। તો બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે। સર્જરી વોર્ડની બહાર પોપડા પડ્યા હતા, જેમાં હાલ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી। જૂની બિલ્ડિંગના બીજા માળે છતના પોપડા ખર્યા। તો સુરત સિવિલની જૂની બિલ્ડિંગની હાલત છે તે જર્જરિત જોવા મળી છે।